ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા દ્વારા બેન્ડ સ્ટેન્ડ કમાટી બાગ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા દ્વારા બેન્ડ સ્ટેન્ડ કમાટી બાગ ખાતે મીટિંગ રાખવામાં આવી હતી। આચારસંહિતા લાગુ પડતા એફઆરસીમાં જે જગ્યા ખાલી છે તે હવે જુલાઈ સુધી ખાલી રહેશે। એવામાં શાળા દ્વારા કોઈપણ વાલીઓને વધારે ફી માટે દબાણ કરવામાં આવે તેની સાચી માહિતી વડોદરાના વાલી મિત્રો સુધી પહોંચાડવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ શાળાઓ દ્વારા જે ફી વધારો માંગવામાં આવ્યો છે એ યોગ્ય નથી એની જાણકારી ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ શ્રી દીપક પાલકર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઓલ ગુજરાત વાલી મંડળ જે તમને ખ્યાલ છે કે 2017 થી આ કાર્યરત છે અને જે ટાઈમે આ ફીસનો જે ઇસ્યુ આવ્યો હતો એ ટાઈમે જે આજ બેન્ડ સ્ટેન્ડમાંથી આખું જન એક આંદોલન ઊભું કરેલું અને શાળાવાળાને ઘૂંટણે બેસવું પડ્યું હતું। એફઆરસીના કાયદાનો અમલ પણ કરવો પડેલો, પણ આ એફઆરસીના કાયદામાં ઘણી એવી ક્વેરી છે જે ક્વેરી માટે આજે બધા વાલીઓને અહીંયા બોલાયા હતા અને વાલીઓએ પણ સમર્થન આપ્યું છે કે ખરેખર આ વસ્તુ ખોટી થઈ રહી છે। વસ્તુ એ છે કે એફઆરસી પ્રમાણે તમે જે ફી ડિક્લેર કરી રહ્યા છો એ ફી દર 3 વર્ષે તમે વધારો આપી રહ્યા છો। સાથે સાથે તમે જે સ્કૂલમાં જે એમની જે એફઆરસી ફી નક્કી થઈ તો બાય ડિફોલ્ટ સરકાર એમને બીજો 5% વધારો આપે છે, બાય ડિફોલ્ટ વધી જ જાય છે 5%। તો આજે સમજો કે એક સામાન્ય સ્કૂલમાં 30,000 એફઆરસીની ફી નક્કી થઈ છે, એના 5% તમે ગણવા જશો તો 1,500 રૂપિયા લીધે એક સ્ટુડન્ટ વાઇઝ ફી વધી ગઈ। તો તમે વિચાર કરો કે એવા તો એમના કેટલા સ્ટુડન્ટો છે, એક સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડના, અને સંખ્યા તમે જોશો તો કરોડો રૂપિયામાં એમની ઇન્કમ થશે। તો શું કામ પછી લાચાર બનીને તમે એફઆરસીમાં જઈને તમે ફીઝની માંગણી કરો છો કે અમને પોસાતું નથી? કાં તો તમે આ 5% લેવાનો બંધ કરી દો, કાં તો ભાઈ 3 વર્ષ પછી આ જે વધારો મળે છે એ તમે લો, પણ તમારે તો બેઉ બાજુથી વાલીઓને ફક્ત ને ફક્ત લૂંટવા છે। એટલે આ નહીં ચલાવવામાં આવે, વાલી મંડળ આનામાં આક્રમક રીતે આંદોલન કરશે।